गाए श्री रघुवीर हरदई समाए सहस बदन तुमरो जस गावे अस कहि श्रीपति कंठ लगावे कनिकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित रहीसा यम कुबेर दिक्पाल जहाते कवि गोविंद कहि सके सब जग जान युग सहस्त्र जो जन पर भानु लियो नाहि मधुर फल जानू प्रभु मुद्रिका मिल मुख मार तुम्हारे भजन राम को भावे जन्म जन्म के तुम बिसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त आई और देवता चित्त न धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव कराई जो सत बार पाठ कर कोई छूटे बंद महासुख कोई जो यह पढ़े हनुमान चालीसा होए सिद्ध साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा कीजे नाथ हृदय मांडेरा पवन तनय संकट हरन हृदय बसो सुर सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय जय राम श्री राम जय राम 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 जय जय राम। છેલ્લા ઘણા વખતથી જ્ઞાન સહાયકો જે છે તે ગાંધીનગરથી લઈને દરેક જગ્યાએ જ્યાં જ્યાં તેમને આશા દેખાય ત્યાં ત્યાં તે લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને હવે તે લોકો પહોંચ્યા છે હનુમાનજીના મંદિરે। આપ જોઈ શકો છો હનુમાનજીનું મંદિર છે અને હવે એ લોકો હનુમાન દાદા પાસે પોતાની માંગને લઈને આવ્યા છે કે હનુમાન દાદા, કારણ કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમને ગુજરાતના દાદા તરીકે ઓળખવામાં આવે છે અને તેમના થકી જે સમસ્યા હતી કે જે બીજ ચિત્ર હનુમાનજીનો મુદ્દો હતો સ્વામિનારાયણ સંપ્રદાયનો તે તો સોલ્વ થઈ ગયો, પરંતુ જે જ્ઞાન સહાયકોનો મુદ્દો છે તે જ્ઞાન સહાયકોનો મુદ્દો હજી સુધી સોલ્વ નથી થઈ શક્યો અને તેને લઈને હવે હનુમાનજી પાસે પહોંચ્યા છે આ જ્ઞાન સહાયકો। આપ જોઈ શકો છો યુવરાજસિંહ સાથે અહીંયા બધા જ જે જ્ઞાન સહાયકો છે તે લોકો અહીંયા આગળ શાંતિપૂર્ણ રીતે જય શ્રીરામ જયરામની ધૂન ગાઈ રહ્યા છે, સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરી રહ્યા છે। યુવરાજસિંહ પણ છે અને બીજા અન્ય લોકો પણ આપણી સાથે જ્ઞાન સહાયકો છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। પરંતુ આ વાંચવા જેવું અને દિલચસ્પ તો યુવરાજસિંહના હાથમાં રાખેલું આ બેનર છે જે આપ વાંચી શકો છો કે શિક્ષણ મંત્રી તમે આવો, સાથે તમારા સચિવને પણ લાવો, આવો આવો બધા જ આવો, કરાર ઉપર હવે તમે બધા જ આવો। માંગ કરી રહ્યા છે કે શિક્ષણ મંત્રી અને તેના સચિવ પણ કરાર ઉપર આવે, કારણ કે જે રીતે કરાર આધારિત નોકરી કરવામાં ની વાત કરવામાં આવી રહી છે તો તેને લઈને હવે આ જે માંગ છે તે બધા જ અહીંયા આગળ કરી રહ્યા છે અને આ છોકરાઓ જે છે તે છોકરાઓ પણ અહીંયા આગળ પોતે જ્ઞાન સહાયકમાં કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે। પહેલાં છોકરાઓ સાથે વાત કરીશું કે એ લોકો શું કહી રહ્યા છે અને ત્યારબાદ આપણે યુવરાજસિંહ સાથે વાત કરીશું। એ કહો કે તમારા લોકોની શું માંગ છે? અમે સૌથી પહેલાં તો નિર્ભય ન્યૂઝ ટીમનો આભાર છે જે અમારી માંગણી લોકો સુધી પહોંચાડી रही है। मेरी सरकार से मांग ये है कि सरकार ज्ञान सहायक प्रोजेक्ट को रद्द करे और कायमी भर्ती जाहिर करे। सरकार जो तत्कालिक जो वचगाड़े की व्यवस्था की बात करती है तो वचगाड़े की व्यवस्था 11 महीने की नहीं होती। वचगाड़े का मतलब 15-20 दिन या 1 महीने की बात होती है। आप तो 11 महीने के लिए पूरा कॉन्ट्रैक्ट लेकर आए हैं, वो भी ज्ञान सहायक का। तो हम चाहते हैं कि आप ज्ञान सहायक रद्द कीजिए और कायमी भर्ती जाहिर कीजिए तुरंत की तुरंत। जितनी भी खाली जगह पड़ी है 30,000 सारी जगह पर कायमी शिक्षक की भर्ती की जाए। बिल्कुल બધે ભરતી કરવામાં આવે। તમે લોકો શું કહેશો? શું તમારા લોકોની, કારણ કે કાયમી ભરતીની માંગ છે પણ સરકાર તો સાંભળતી જ નથી। એટલે અમે સરકારને એટલું જ કહેવા માગીએ છીએ કે સરકાર અમારી આ વાત સાંભળે, કારણ કે આ માત્ર એક આજે ભાવિ શિક્ષકનું
ભવિષ્ય ખતરામાં નથી, પરંતુ આવનારા 5, 7, 10 વર્ષોમાં કે જે આવનારા જે નવા વિદ્યાર્થીઓ છે કે જે શાળામાં ભણવાના છે એના શિક્ષણ ઉપર અસર થવાની છે. એક બાજુ આપણે નવી શિક્ષણ નીતિ બનાવીએ છીએ અને બીજી બાજુ આપણે જ કંઈક જે આ જ્ઞાન સહાયક જેવી યોજના લાવીને જે એક જે નવી એજ્યુકેશન પોલિસી છે એની ઉપર જ પાણી ઢોળવાનું કામ કરી રહ્યા છીએ. આનાથી આવનારા ભવિષ્યમાં બાળકનું ખૂબ જ ખરાબ ભવિષ્ય બનવાનું છે. કેમ કે એક શિક્ષકનું જ જો ભવિષ્ય નક્કી નહીં હોય તો તે આવનારા સમયમાં કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય શા માટે બનાવી શકશે. એટલે મારી આ દાદાના સ્થાન ઉપર બેસીને સરકારને એટલી જ રજૂઆત છે કે અમારી વાત સાંભળે, અમારી વચ્ચે આવીને મધ્યસ્થતા કરે અને અમારી વાત સાંભળે. બસ. બિલકુલ વિદ્યાર્થીઓની માંગ છે કે અમારી વાત સાંભળવામાં આવે. સાથે સાથે અહીંયા બીજા જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીએ, કારણ કે જે રીતે હનુમાનજી સારંગપુર હનુમાનનો મુદ્દો તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી જેમને દાદાના નામથી ઓળખે છે તેમની મધ્યસ્થીથી સોલ્વ થઈ ગયો છે. પણ હવે વિદ્યાર્થીઓને એક આશા છે કે ગુજરાતના દાદા જે એમને કહેવામાં આવે છે તે તેમની વાત સાંભળે. તમે શું કહેશો, કારણ કે ક્યાંય સરકાર તો હલતી નથી? સૌથી પહેલાં તો એક ચોપાઈ છે, સંકટ કટે મિટે સબ પીરા જો સુમરે હનુમત બલવીરા. ચોપાઈની અર્થ એવો થાય છે કે જ્યારે ભક્ત ઉપર કોઈ સંકટ આવે ત્યારે ભક્ત પ્રભુના શરણમાં જાય છે અને પ્રાર્થના કરે છે, પ્રભુ અમારા કષ્ટને હવે તમે હરો. એટલે અમે આજે પ્રભુના શરણમાં આવીને પ્રાર્થના કરી છે, હે ભગવાન, હે હનુમાન દાદાજી, ભગવાન એવી સદબુદ્ધિ આપો, સરકારને એવી સદબુદ્ધિ આપો કે અમારી જે રજૂઆત છે એ સાંભળે અને અમારી માંગને સ્વીકાર કરે અને અમારી કાયમી શિક્ષકોની ભરતી કરે. બિલકુલ કાયમી શિક્ષકોની ભરતી કરે, પરંતુ જો નહીં કરવામાં આવે તો તમને લોકોને પોતાને કેટલી તકલીફ પડી રહી છે? તમારું ઘર ચલાવવામાં પણ તકલીફ થતી હશે ને, કારણ કે તમે લોકોએ તો ટેટ ટાટ પાસ કરેલી છે. ક્યાંક ને ક્યાંક કંઈક આશા પણ હશે, જ્યાં નોકરી કરતા હશો એને પણ છોડી દીધી હશે રિઝલ્ટ આવ્યું હશે એટલે. ઘર ચલાવવામાં કેટલી તકલીફ થઈ રહી છે? પહેલી વાત કે આટલા વર્ષોમાં જે અમારું ભણ્યા એમાં 8-10 લાખ તો ખર્ચો જ થઈ ગયો હોય છે, અને હવે જો 11 મહિના આધારિત કરાર પર અમે નોકરી જશું તો પછી અમારું આગળનું ભવિષ્ય શું? એટલે અમે આ આંદોલન એટલા માટે જ કરી રહ્યા છે કે અમારે આવનારી પેઢીને ન્યાય મળે. અને આટલા જો મૌર્ય યુગમાં જો એક ચાણક્ય એકમાત્ર શિક્ષક આખા ધનાનંદને હરાવી નાખતા હોય તો આ તો કેટલા શિક્ષકો છે. તો આ બધા જો સાથે મળીને કરતા તો જરૂર એમને ન્યાય મળશે. બિલકુલ આશા તમે રાખી રહ્યા છો કે જો ચાણક્યની જેમ, પરંતુ સરકાર છે, સરકાર તો કંઈ કરી જ નથી રહી. સરકાર તો ઉપરથી તમે લોકોએ બોયકોટ કર્યો તો 1 મહિનાનું એક્સટેન્શન આપી દીધું છે કે ફોર્મ ભરવામાં. પણ એનો મતલબ એવું થોડું છે કે અમે અન્યાય સામે લડીએ નહીં. જો એવું જો ગાંધીજીએ વિચાર્યું હોત, ભગતસિંહે વિચાર્યું હોત, કંઈ કરતા જ નહીં અંગ્રેજો તો કંઈ થવાનું જ નહોતું. પણ લડવું પડશે, બધા એક થવું પડશે. બિલકુલ આપનું શું કહેવું છે? આ બાબતે એટલું જ કહેવું છે કે જ્ઞાન સહાયક રદ થવી જોઈએ અને કાયમી ભરતી થવી જોઈએ. તમે આ ચિઠ્ઠી લખી છે, હનુમાનજીને ચિઠ્ઠી લખી છે. આપ આ જોઈ શકો છો કે અહીંયા આગળ હનુમાનજીને આ ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠી જરા વાંચીને સંભળાવશો? પ્રતિ હનુમાન સિંહ, જય સહાયક મંદિર, ન્યૂ કોટન સિલ્સ, અમદાવાદ. ગુજરાત સરકારને સદબુદ્ધિ આપી જ્ઞાન સહાયક રદ કરવા બાબત. હે મારુતિનંદન, કર કમળ છોડીને સદૈવ તમારા ચરણોમાં પ્રાર્થના કે ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલાં લેવામાં આવેલી ટેટ ટાટ પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારની કાયમી ભરતી કરવાને બદલે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહી છે. ત્યારે અમે અથાર્ગ પ્રયત્ન કરી આ પરીક્ષા પાસ કરી છે. અત્યારે અમારી સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. અમારી આ દર્દની વાતે કોઈ સાંભળવા તૈયાર નથી. અમે અમારી વાતને આવી સરકારને સદબુદ્ધિ આપે અને જ્ઞાન સહાયક રદ કરી કાયમી ભરતી કરે તેવા આપને દળવંત નમન. એમ કરીને અમે જ્ઞાન વચ્ચે બધા વિદ્યાર્થી વતીએ આ ચિઠ્ઠી દાદાને લખી છે. તમને લાગે છે કે ગુજરાતના દાદા તમારી વાત માનશે કે સાંભળશે? ગુજરાતના દાદા નથી માનતા, એટલે માટે જ અમે હનુમાન દાદાને, જે આપણા જગતના દાદા કહેવાય છે, હનુમાન દાદા, એટલે જ એમના માટે આ ચિઠ્ઠી લખી છે. બિલકુલ જગતના દાદા હનુમાન દાદાને આ ચિઠ્ઠી લખી છે. યુવરાજસિંહ આપણી સાથે છે, યુવરાજસિંહ સાથે વાત કરીએ. યુવરાજસિંહભાઈ, તમે પહેલાં તો આ જે બેનર હાથમાં લીધેલું છે, કારણ કે સચિવ અને મંત્રી બંનેને કરાર આધારિત આવવાની વાત કરી રહ્યા છો, શું તમારા લોકોનું શું કહેવું છે? કારણ કે જે રીતે સરકાર હલે છે ખરી, આખા મુદ્દા ઉપર સરકારે કોઈ પણ વાર વાતચીત કરી ખરી? અત્યાર સુધી કોઈ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી. આ જે મુદ્દો છે કે સચિવ હોય, શિક્ષણ મંત્રી હોય, તો અમે એવું કહીએ છીએ જો એ સેવા કરવા માગીએ છીએ તો આપણે એમને પણ મોકો આપીએ કે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર એ સેવા સહાયક બને.
અમે એમ કહીએ છીએ અત્યારે જે એમએલએ છે અને આપણે 11 મહિનાના સેવા સહાયક ઉપર લઈ લઈ, જો સારું કામ કરશે તો અમે એને રિપીટ કરીશું, નહીતર અમે એને ઘર ભેગા કરી દઈશું, પણ એને કોન્ટ્રાક્ટ ઉપર રાખીશું. એને પણ અમે કોન્ટ્રાક્ટ ઉપર રાખવા માગીએ છીએ. જો એ ફૂલ પે લેતા હોય, એને પૂરો પગાર મળતો હોય, એને તમામ ભથ્થાઓ મળતા હોય, અને ભથ્થા જ્યારે નિવૃત્ત થાય એટલે કે 5 વર્ષ પૂરા થાય પછી તેને પેન્શન મળે છે. આ બધી જ સવલતો એ અત્યારે એને મળતી હોય છે. તો એ જ રીતે અમે કહીએ છીએ કે તમે પણ આવો અને કરાર આધારિત તમે પણ રહ્યો. એટલે આ માંગ અમારી એ જ છે, શિક્ષણ મંત્રીને પણ છે અને મુખ્યમંત્રીને પણ માંગ છે. અત્યારે જેટલો પણ અમે વિરોધ પ્રદર્શન કર્યા, જેટલા પણ પ્રદર્શનો કરી રહ્યા છીએ, અને કોઈને કોઈ જગ્યાએ અમને પોલીસ દ્વારા અટકાયત કરી નાખવામાં આવે છે, પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવે છે. ગતરોજ જ્યારે અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા એટલે કે જ્ઞાન સહાયક બનવા માગતા જે ઉમેદવારો હતા એ ઉમેદવારો શિક્ષક બનવા માગે છે, કાયમી શિક્ષક બનવા માગે, અને એમને સાંભળવામાં ન આવ્યા, અને ખરેખર એક આતંકવાદી હોય એ આતંકવાદી જેવું વર્તન એમની સાથે કરવામાં આવ્યું. એટલે હવે અમને ખ્યાલ પડી ગયો છે કે ગુજરાતના જે દાદા છે એટલે કે માનનીય ભૂપેન્દ્ર દાદા એ અમારી વાત સાંભળવા માગતા નથી. તો જેને હમણાં થોડા સમય પહેલાં જ આપણે સાળંગપુરનો સૌથી મોટો વિવાદ જોયો, જે જગતના મોટા વિવાદો હોય તો આપણા દાદા એટલે કે જગતના દાદા હનુમાન દાદા જે છે એ બધા જ વિવાદોનું નિરાકરણ લાવે છે. તો અમારી પણ પીડાઓ છે, અમારી પણ વેદનાઓ છે, આ વિદ્યાર્થીઓની પણ વેદના છે, વિદ્યાર્થીઓની પીડા જે છે એ પીડાઓનું દર્દ, એ પીડાઓનું કહી શકાય કે ઈલાજ એ હવે જગતના દાદા કરશે એવો અમને ભરોસો છે. કેમ કે અત્યાર સુધી અમે 156+3 ઉપર ભરોસો રાખ્યો, એવું કહેતા કે ભરોસાની ભાજપ સરકાર તમારા સપનાઓ કરશે સાકાર, પણ આપણા જો સપનાઓ જે છે એ તો રોડ ઉપર રખડે છે. અત્યારે આપણે જેને સપનાઓ સાકાર કરવા માટે જેને મોકલા છે 156+3 જેને વિધાનસભામાં મોકલા છે એ તો વિધાનસભામાં કોઈને આવવા નથી દેતા, કોઈને સાંભળતા નથી, આખાડા કાન કરી રહ્યા છે. ત્યારે અમે જગતના દાદા પાસે આવ્યા છીએ અને જગતના દાદા પાસે અમે એ જ માંગણી કરીએ છીએ કે આ લોકોને સદબુદ્ધિ આપે અને અમારા જે મુદ્દાઓ છે મુદ્દાઓને સાંભળે અને આનું યોગ્ય નિરાકરણ લાવે. સાથે સાથે સવાલ એક એ પણ ઊભો થઈ રહ્યો છે કે આપ જે રીતે કહી રહ્યા છો કે જગતના દાદા તમારા આ વાતનું નિરાકરણ લાવે, પણ સરકાર આમાં હલી નથી રહી, ના કશું થઈ રહ્યું છે. ઉપરથી જે કોન્ટ્રાક્ટ અમુક લોકોએ ફોર્મ ભર્યા અને ઘણા બધા લોકોએ એનું બોયકોટ પણ કરી દીધું. તમને લાગે છે કે જે લોકોએ બોયકોટ કરી દીધું છે ને જે લોકોએ ફોર્મ ભરી દીધા છે એટલે એ લોકોને મળી જશે, ને જે લોકોએ બોયકોટ કર્યા અને જે લોકો આંદોલન કરી રહ્યા છે તેમને લોસ જશે? ખાસ કરીને આની પહેલાં પણ આ પ્રોજેક્ટ એક રીતે લોન્ચ કરવામાં આવ્યો હતો ખેલ સહાયકના નામે, અને એ રીતે જે ખેલ સહાયકના નામે જ્યારે કહી શકાય કે પૂરતા પ્રમાણમાં ફોર્મ ન ભરાણા ત્યારે એ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં પણ પરિસ્થિતિ એવી જ છે કે વિદ્યાર્થીઓનો બોયકોટ કરી રહ્યા છે, પરંતુ જેનું સૌથી લો મેરિટ હોય એ ક્યાંક ફોર્મ ભરી રહ્યા છે. કેમ કે ક્યાંક આપણે સમજી શકીએ છીએ કે બધાની પરિસ્થિતિ એટલે કે પારિવારિક પરિસ્થિતિ એ સરખી ન હોય, એટલે એ પોતાની જીવન જરૂરિયાત, પોતાનું ગુજરાન ચાલે એટલા માટે આ ફોર્મ ભરતા હોય છે. પરંતુ એ પીડિત તો અત્યારે પણ છે, એ એમ ઈચ્છે છે કે ભાઈ આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાં નહીં પરંતુ એને કાયમી શિક્ષક તરીકે ભરતી થવી જોઈએ. એટલે જે ફોર્મ ભરાણા છે એ સૌથી લો મેરિટના જે વિદ્યાર્થીઓ છે એના દ્વારા ભરાયેલા છે, પણ જે હાઈએસ્ટ મેરિટવાળા છે એને પણ અત્યારે ફોર્મ નથી ભર્યા, અને એ એવું ઈચ્છી રહ્યા છે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે રદ થવો જોઈએ. અને વર્તમાનમાં જે ઉદાસીનતા જોવા મળી રહી છે એ ઉદાસીનતાનું મૂળ કારણ એ જ છે કે આ જે કોન્ટ્રાક્ટ આધારિત જે શિક્ષકનું શિક્ષણનું ખાનગીકરણ થયું છે, ખાનગીકરણ અટકાવવા માગે છે, કાયમી શિક્ષકની ભરતી લાવવા માગે છે. આપણા દેશનું ભાવિ જે ઘડતર કરનાર છે એને એક સુરક્ષિત કહી શકાય કે સેવા પૂરી પાડી શકે એના માટેનું એક માધ્યમ એટલે કે કાયમી શિક્ષકોની ભરતી થાય અને આપણા દેશ સુરક્ષિત રહી શકે, આપણું ભાવિ એટલે કે આપણો બાળકો સુરક્ષિત રહી શકે, એના માટે અમે બધા જ અત્યારે લડી રહ્યા છીએ. જગતના તાત પાસે, જગતના દાદા પાસે આવીએ છીએ અને અમારી માંગણી એ જ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક જેવા પ્રોજેક્ટ જે છે એ રદ કરવામાં આવે. આપણે બહુ મોટી મોટી વાતો કરી લીધી, બહુ ડબલ એન્જિનની વાતો કરી લીધી, આપણે બહુ વિશ્વગુરુઓની વાતો કરી. જો ખરેખર વાસ્તવિકતામાં જો વિશ્વગુરુ બનવું હોય તો આ એટલે કે ગુજરાતના દાદાએ સમજવું પડશે, અને ગુજરાતના દાદાની સાથે એટલે કે ભૂપેન્દ્ર દાદાની સાથે જે 156+3 જે દાદાઓ છે, જે પોતાની જાતને દાદાઓ માને છે, જે વિદ્યાર્થીઓને સાંભળતા પણ નથી, વિદ્યાર્થીઓની પાસે જાય છે તો એને ધુતકારી નાખવામાં આવે છે, એની કોઈ પણ ડિમાન્ડ નથી સાંભળતા, તો આવનાર દિવસોમાં પછી એ પણ એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. નહીતર અત્યારે તો અમે જગતના દાદા પાસે આવ્યા છીએ, આવનાર દિવસોમાં જો અમારે રોડ ઉપર આવવું પડશે કારણ કે લોકશાહી છે અને લોકશાહીની ઢબે અમે આગળના દિવસોમાં જે ગાંધી ચિંધ્યા માર્ગે છે એ ગાંધી ચિંધ્યા માર્ગે પણ ચાલીશું, સરદાર ચિંધ્યા માર્ગે પણ ચાલીશું અને ભગતસિંહ ચિંધ્યા માર્ગે પણ ચાલીશું. જે લોકોએ જે રીતે આઝાદી આપી તમે જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાંથી આઝાદી મેળવવા માટે તમામ મોરચે એ લડી લેવા માટે સક્ષમ છીએ. તમે કહી રહ્યા છો કે 156+3 અને સરકાર તૈયાર રહે. આ પહેલાં પણ આપણે ઇલેક્શન પહેલાં 2022ના ઇલેક્શન પહેલાં પણ ઘણા બધા આંદોલનો કર્યા અને ઘણું બધું કર્યું. અત્યાર સુધીના ઇતિહાસમાં નહોતી આવી એટલી સીટ આવી છે બીજેપીની. એટલે લોકોને કોઈ ફરક નથી પડતો એવું માનો છો તમે કે જેને આંદોલન કરવું હોય એ કરે? કારણ કે આટલી બધી સીટ આવી એટલે ક્યાંક ને ક્યાંક એ તો વસ્તુ છે કે તમારું આંદોલન ક્યાંય કોઈ એની અસર, એની ઇમ્પેક્ટ નથી દેખાઈ.
ખાસ કરીને બેન જો અસર ન દેખાતી હોય તો અત્યાર સુધીમાં પેપર લીકેજનો કાયદો જ ન આવ્યો હોત. જો અસર ન દેખાતી હોય તો ત્યારે હવે પેપર ફૂટતા બંધ જ ન થયો. જો અસર ન દેખાતી હોય તો આજે ગેરરીતિઓની જે ઘટના હતી એ ઓછી થઈ છે, મોટાભાગે બંધ થતી આવે છે. એટલે અસર દેખાય છે અને સરકાર ડરે પણ છે. એ વાત પણ છે કેમ કે અત્યારે જે રીતે આંદોલનના માધ્યમથી આગળ ભૂતકાળમાં પણ આગળ વધ્યા હતા, વર્તમાનમાં પણ આગળ વધી રહ્યા છીએ. અમને તો ભરોસો છે કે અમે જે, કારણ કે અમારી પક્ષે સત્ય છે, અમે કદાચ અત્યારે સંખ્યાબળ કદાચ અમારું ઓછું હશે, આવનાર દિવસોમાં અમારું સંખ્યાબળ વધારીશું. કારણ કે ગુજરાતના તમામ જિલ્લે આ જ પ્રકારના જાગૃતિના કાર્યો અમે કરી રહ્યા છીએ. કેમ કે આ ફક્ત શિક્ષકોનો મુદ્દો છે જ નહીં, આ જરા પણ એવું નથી કે શિક્ષકોનો મુદ્દો છે. આ મુદ્દો એ સામાન્ય જનતાનો મુદ્દો છે. કારણ કે જે પોતાના બાળકોને સારી રીતે ભણાવવા માગે છે, એ બાળકોને ભણાવનાર જે શિક્ષકોનું ભવિષ્ય જ અનિશ્ચિતતા કાળમાં હશે તો એ ક્યારેય આપણા બાળકને સારી રીતે નહીં ભણાવે. એટલે સામાન્ય લોકો સુધી અમે પહોંચી રહ્યા છીએ અને આગળના દિવસોમાં આંદોલનના માધ્યમથી ફરીથી પણ ચાલવાના છીએ. એને અસર નહીં પડતી હોય તો ચોક્કસપણે આજે આગળની જે 26 લોકસભાની જે સીટો આવે છે તો એના માટે ભોગવવા તૈયાર. અમે તમામ આવનાર દિવસોમાં જિલ્લામાં, તાલુકામાં અને ગામડામાં પંચાયતથી લઈ અને સંસદ સુધી અમે જવાના છીએ. એટલે સરપંચથી લઈને સંસદ સુધી અમારી લડાઈ હશે અને સંસદ સભ્ય સુધી પણ અમે જવાના છીએ. જે લોકો સામાજિક આગેવાનો છે, જે લોકો ધાર્મિક આગેવાનો છે અને જે લોકો ક્યાંક ને ક્યાંક શિક્ષક જગતના શુભચિંતકો અને શુભેચ્છકો છે એ તમામ પાસે જવાના છીએ અને અમારી વેદના, અમારી જે વ્યથા છે એ વ્યથા એની પાસે રજૂ કરવાના છીએ. કારણ કે આ જે શોષણગીરી જે નીતિ છે, 11 મહિનાના કરાર આધારિત કોઈને રાખવા એ ખરેખર શોષણ છે અને શોષણગીરી નીતિ સામે અમે લડવાના છીએ. પછી આગળ જે પરિણામ આવે અમે ભોગવવા તૈયાર છીએ. યુવરાજસિંહ, સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે યુવરાજસિંહ ફરી મેદાનમાં આવશે, ફરી આંદોલનનો રસ્તો અપનાવશે, કારણ કે જે રીતે છેલ્લા ઘણા વખતથી તમે પણ એ વસ્તુ ભોગવી ચૂક્યા છો, તમે પણ જેલમાં 3 મહિના તમારે રહેવું પડ્યું હતું. એટલે હવે શું યુવરાજસિંહ આંદોલનનો ફરી રસ્તો અપનાવશે અને ફૂલ ફ્લેજ આંદોલનના મૂડમાં હશે? હું પહેલાં પણ ફૂલ ફ્લેજમાં હતો, વચ્ચે 3 મહિના જેટલું કદાચ હું એવું કહીશું કે અલ્પવિરામ લાગ્યું હતું. આગળના દિવસોમાં પૂર્ણ વિરામ તો ક્યારેય લાગ્યું જ નથી, પૂર્ણ વિરામ લાગવાનું નથી અને ફૂલ ફ્લેજમાં અમે લડી લેવાના છીએ. અને આ જે મુદ્દો છે અને બીજા જે અન્ય મુદ્દાઓ છે એ બંને મુદ્દા બાબતે પણ અત્યારે લડીએ છીએ. આવતીકાલે અમારે ફિક્સ પેનો પણ કાર્યક્રમ છે. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતમાંથી ફિક્સ પે નાબૂદી થાય. અમે ઈચ્છીએ છીએ કે ઓલ્ડ પેન્શન સ્કીમ એ ગુજરાતના કર્મચારીઓ છે એમને મળે, એટલે જેથી કરીને જૂની પેન્શન જે નીતિ છે એ જૂની પેન્શન નીતિ પ્રમાણે એ લોકોને પેન્શન મળવું જોઈએ, એ પણ અમારી ઈચ્છા છે. એટલે એ બાબતે પણ અમે લડવાના છીએ અને તમામ અત્યારના જે વાસ્તવિક મુદ્દાઓ છે એ વાસ્તવિક મુદ્દાઓમાં જે યુવાનોના અને જે કર્મચારીઓના મુદ્દા છે એના બાબતોમાં ફૂલ ફ્લેજ અમે લડ્યા છીએ, લડવાના છીએ. જેલ એ અમારો અલ્પવિરામ હતો, પૂર્ણ વિરામ નહોતો. આગળના દિવસોમાં પણ અમે તમામ મોરચે એ લડવાના જ છીએ. બિલકુલ, એ લડવાના છે. યુવરાજસિંહનું કહેવું છે. અહીંયા અમુક છોકરીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તે શું કહી રહી છે. બેન, શું કહેશો તમે કે જે રીતે આખું તમે લોકો કેટલી તકલીફ પડે છે, કારણ કે અત્યારે નોકરી નથી અને જ્ઞાન સહાયક તમે પોતે ભણેલા છો, આટલું તમે ભણવા પાછળ ઇન્વેસ્ટ કરેલું છે, ઘરમાં કેટલી તકલીફ થઈ રહી છે? मैम बहुत ज़्यादा तकलीफ़ है, तभी तो मैदान में आ रहे हैं. नहीं तो हम भी 21,000 लेकर बैठ जाते. अगर हमारे पास इतनी आर्थिक उपलब्धता होती तो हम क्यों मैदान में आते सबके सामने. हमें तकलीफ़ है तभी तो मैम आ रहे हैं. और इसके दूरगामी, बहुत सारे दूरगामी ऐसे निषेधक परिणाम होने वाले हैं जिसके लिए सरकार ही जवाबदार होगी. सरकार कॉन्ट्रैक्ट प्रथा ला रही है. इसका मतलब ये है कि आने वाले वर्षों में गवर्नमेंट स्कूलें बचेंगी ही नहीं. यदि वो हमें कायमी रखते हैं तो स्कूल भी कायमी ही रहेगी. यदि वो हमें अस्थायी करना चाहते हैं तो इसका मतलब सीधा सीधा यही है कि वो गवर्नमेंट स्कूल को भी आने वाले भविष्य में बंद कर देंगे. वो मतलब इसका कोई परिणाम. अच्छा, आप ही थे जिसको घसीटते हुए वहाँ से ले गए थे? जी, मैं ही थी. शायद उनको मेरे चरण वंदन करने होंगे इसलिए उन्होंने मेरे पैर छुए थे. मुझे कोई आपत्ति नहीं है. पुलिसकर्मी भी हमारे सहायक ही हैं, सुरक्षाकर्मी, उनसे उतना ही प्रेम है चाहे वो हमें कितना भी घसीटें. शिक्षक दिन पर मैं आंदोलन में थी तो किसी विद्यार्थी ने मेरे चरण नहीं छुए तो कोई बात नहीं. पुलिसकर्मी मेरे चरण छू रहे थे तो मुझे कोई आपत्ति नहीं है इस बात पर. लेकिन जिस तरीके से कल पुलिस ने दमन किया है और जिस तरीके से आप लोगों को वहाँ से हटाया, उसको लेकर क्या कहेंगे? क्योंकि लोकशाही में हर किसी को अधिकार होता है. आप तो पढ़ाते हैं, आप विद्यार्थियों को अपने हक के बारे में बताते हैं. जी मैम, इसलिए तो मैं लड़ने गई थी. मैंने इसलिए अपनी आवाज़ रखी है. वो मुझे घसीट कर लेके गए. इसके बारे में मैं ये कहना चाहती हूँ कि एक उदाहरण पेश होगा हमारे समाज के सामने कि जिसके विषय में आप ये कहते हैं बेटी बचाओ बेटी पढ़ाओ, तो ये एक उदाहरण ये जाएगा कि बेटी को मत ही पढ़ाइए. आप बेटी को किसान बनाइए, बेटी को रसोड़े में ही रखिए तो अच्छा रहेगा. क्योंकि अगर बेटी पढ़ लिख लेगी तो अपने अधिकार के विषय में जान जाएगी. अपने अधिकार यदि सरकार के सामने मांगने जाएगी तो इस तरीके से तानाशाही प्रदर्शन होगा. तानाशाही प्रदर्शन में लड़कियों के वस्त्र भी फाड़े जाएंगे.
हमारे साथ ऐसे ही हुआ है मैम। मुझे जिस तरीके से घसीटा गया है, इस तरीके से घसीटा गया कि 2 कांस्टेबल जो भी मुझे घसीट रहे थे वो मेरे ऊपर खुद गिर गए थे। एक लड़का था वो भी मेरे ऊपर गिरा, मेरे ऊपर 3 लोग गिरे थे। पर भगवान की कृपा है कि मुझे कुछ नहीं हुआ। ये सिर्फ जो कहते हैं ना, संकट हरने वाले को हनुमान कहते हैं, तो हनुमान जी की कृपा है मेरे ऊपर कि मुझे कुछ भी नहीं हुआ। जो हुआ उन्हीं लोगों को हुआ। पर एक बात है कि ये एक उदाहरण जा रहा है हमारे समाज के सामने। यदि हम इतना प्रदर्शन कर रहे हैं मैम, इतना प्रदर्शन करने के बावजूद भी सरकार सामने आकर यदि बात नहीं रख रही है, तो आज देश की बेटियों के सामने एक उदाहरण ये पेश होगा कि मणिपुर में जो हुआ वो क्या हुआ होगा। यदि मैं कह रही हूँ मेरे साथ, तो मैं तो एक बात रखने जा रही हूँ। मैंने तो कुछ भी अनैतिक मांग नहीं की है। मैंने अपनी योग्यता के आधार पर नौकरी मांगी है मैम। मुझे किसी सरकार से कुछ भी लेना देना नहीं, मुझे कोई विरोध नहीं है सरकार से। मैं सिर्फ नीति के विरोध हूँ। मैं किसी नेता के या किसी पार्टी के पक्ष में या विपक्ष में नहीं बोल रही हूँ। मैं एक ऐसी उम्मीदवार हूँ, मुझे किसी पार्टी से कोई लेना देना नहीं, ना मुझे राजनीति करनी है। पर मैं ये कहना चाहती हूँ, यदि आप शिक्षण में राजनीति लाना चाहते हैं तो शिक्षक नहीं राजनीति पढ़ाइए, शिक्षक नहीं राजनीति सबको समझाइए। यदि आप शिक्षण में ही राजनीति लाना चाहते हैं तो हम भी राजनीति में समझ जा रहे हैं। हम आपकी राजनीति हमें समझ में आ रही है। हमें विवश मत कीजिए कि हम राजनीति के मुद्दों को उठाएं। हम महाराष्ट्र के मुद्दों को उठाएं, हम राजस्थान के मुद्दों को उठाएं, या हम जो आप उत्तर प्रदेश में शिक्षकों के साथ कर रहे हैं, बिहार में शिक्षकों के साथ कर रहे हैं, मध्य प्रदेश में आपने शिक्षकों के साथ जो किया, हम उन मुद्दों पर बात नहीं करना चाहते। हमारी कर्म भूमि गुजरात है। हमने यहाँ पर पढ़ाई की, हमारी कर्म भूमि, हमारी धर्म भूमि, हमारा सब कुछ गुजरात है। हम गुजरात में नौकरी पाना चाहते हैं। हमने उतनी योग्यता हासिल की, उसके बाद हम मांग रहे हैं मैम। हमारा कोई भी इसमें विरोध सरकार से नहीं, नीति से है मैम। आप यदि जानना चाहें तो मैं आपको ये बताऊं, 3 वर्षों में राजस्थान में 70,000 शिक्षकों की भर्ती हो चुकी है। मध्य प्रदेश में 50,000 शिक्षकों की भर्ती हुई। इस पर नरेंद्र मोदी जी ने अभिनंदन भेजा। तो हम क्या योग्य नहीं है? मैं आपकी बेटी नहीं हूँ सर? मैं ये कहना चाहती हूँ सर, मैं भी तो आपकी बेटी हूँ। मैंने आपको ट्वीट किया कि सर आप गुजरात पे भी तो नज़र डालिए, पड़ोसी राज्य है, वो तो आपका घर है। आपने तो कहा था कि एक चिट्ठी लिखना मैं चला आऊँगा। हमने तो लाख चिट्ठियाँ भेजी, आपने एक भी नहीं पढ़ी लगता है। हमें तो बहुत दुख है सर कि हम तो आपको अपना सब कुछ मानते थे। हमने आपका ही मुख देखकर हमने आपको वोट दिया। मैंने आपको वोट दिया है, इसलिए मेरा प्रश्न करना मेरा अधिकार बनता है सर। अगर मैंने आपको वोट नहीं दिया होता तो मैं प्रश्न भी ना करती, पर मैंने आपको वोट दिया है, प्रश्न करना मेरा अधिकार है और उत्तर देना आपका फ़र्ज़ है। यदि आप अपने फ़र्ज़ से भटक रहे हैं और जो लोग कुर्सी पर बैठकर जिम्मेदारी नहीं संभालना चाहते तो उस कुर्सी से उठ जाइए। उस कुर्सी का अपमान क्यों कर रहे हैं? चाहे वो सचिव हो, चाहे शिक्षण मंत्री हो, चाहे कोई भी हो। यदि आप उस कुर्सी के योग्य नहीं हैं तो उस कुर्सी का सम्मान का अपमान तो ना कीजिए। उस कुर्सी का हम सम्मान करते हैं सर। आपके लिए वो कुछ ना होगी तो कुछ ना हो, पर हमारे लिए वो सम्माननीय पद है। उस पद से उठ जाइए सर। जो योग्य उम्मीदवार है उस पद पर उसको बैठाइए। एक शिक्षक को शिक्षण मंत्री बनाइए, एक शिक्षण सचिव को भी शिक्षक ही होना चाहिए। तभी वो हमारा दुख दर्द, क्लास की वर्गखंड की जो व्यथाएं हैं, जो परेशानियां हैं, वो वही समझ सकता है जो इन परिस्थितियों से गुजरेगा, जो इन परिस्थितियों में गुजरा ही नहीं हो। यदि कोई गरीब व्यक्ति आज शिक्षण मंत्री होता, यदि लाल बहादुर शास्त्री की तरह यदि कोई किसान नेता यदि प्रधानमंत्री बनता तो आज हमें न्याय मिल चुका होता मैम। पर आज हमें न्याय इसलिए नहीं मिल रहा है क्योंकि योग्य उम्मीदवार हमने चुने नहीं है। आज हमें इस बात की बहुत निराशा है कि हमें योग्य उम्मीदवार नहीं मिले। हमने जिसे भी वोट दिया है वो हमारी व्यथा नहीं सुन रहे। 5-5 वर्ष हम आपको देते हैं, आप हमें 5 मिनट भी नहीं सुन सकते। कितनी बड़ी दुर्भाग्य है मैम कि देश का शिक्षक वर्गखंड में होने के बजाय इस तरीके से दर दर भटक रहा है। कितना अपमानजनक है। हमारे माता पिता, मुझे जब घसीटा गया है तो मेरे घर में मैम मेरी मम्मी, मेरी बहनें सब रोने लगे थे। मेरे घर में आसपास गांव से भी सब फ़ोन आने लगे, मेरे भाई लोगों के भी फ़ोन आने लगे। सब रोने लगे थे कि नेहा के साथ क्या हो रहा है, क्या हो रहा है इसके साथ, क्यों इस तरीके से करा जा रहा है, तो पढ़ने लिखने वाली लड़की है, इस तरीके से क्यों घसीटा जा रहा है। पर मैम अब क्या कर सकते हैं, जो हो चुका हो चुका। हमें अपने पुलिसकर्मियों से कोई विरोध नहीं है। वो हमारे सुरक्षाकर्मी हैं, उतना ही प्रेम सम्मान उनके लिए जितना हमारे सीमा पर तैनात लोगों के साथ है। उसी तरीके से हम आपको प्रेम देते हैं। हमें कोई पुलिसकर्मियों से कोई विरोध नहीं है। बिल्कुल, लेकिन एक चीज़ बताइए, घर चलाने में परेशानी होती है क्योंकि माँ बाप ने पढ़ाया, तब ये कहा कि चलो एक उम्मीद के साथ पढ़ाया कि बेटी पढ़ लिख लेगी तो थोड़ी बहुत मदद हो जाएगी, शादी उसके बाद हो जाएगी। लेकिन अब कितनी परेशानी हो रही है? मैम मैं आपको बताऊं तो मेरे पिता एक प्राइवेट स्कूल में प्यून है। उसमें कुछ भी तनख्वाह नहीं है मैम, कुछ भी तनख्वाह नहीं। इसलिए मैं ट्यूशन पढ़ाती थी, मैंने ट्यूशन छोड़ा, मैंने तैयारी की और तैयारी कर कर मैंने मतलब मेरे को ऐसे ही था कि मैं मतलब अगर ये एग्ज़ाम क्लियर करूँगी तो मैं अपने घर का परिस्थिति बदल सकती हूँ। हमारे भाई भी नहीं, हम बहनें ही हैं मैम।
अगर मैं कमाती हूँ तो कल को इन फ्यूचर मेरे मतलब माता पिता की तबीयत खराब होती है या कुछ भी होता है तो मैं संभाल सकती हूँ। मुझे अपने पति से भी पैसे मांगने नहीं पड़ेंगे, किसी के सामने भीख नहीं मांगनी पड़ेगी। मैं अपने घर की सिचुएशन को खुद बदल सकती हूँ। आप सोचिए मेरे पिता की उम्र इस प्रकार की है कि उन्हें आराम करना चाहिए, पर वो गेट पर खड़े रहते हैं। कितनी दुख की बात है। मेरे पास योग्यता होने के बावजूद भी मैं उन्हें कुछ कोई सुख नहीं दे सकती हूँ, कोई सुविधा नहीं दे सकती हूँ। उन्होंने मुझे पढ़ाया लिखाया, 6 वर्ष तक मैंने धीरज रखा। मैंने 6 वर्ष तक अपने माता पिता को रोक कर रखा कि मुझे अभी शादी नहीं करनी है पापा, मेरे पास वो योग्यता है और मैंने शिक्षण लाइन में अपना तन मन धन सब कुछ लगाया है, तो मैं एक शिक्षक बनकर दिखाऊंगी। और शिक्षक बनना मतलब मैम मेरा मतलब आत्मा है। मैं इस फील्ड से कहीं हटना नहीं चाहती थी, नहीं तो मैं 6 वर्षों में किसी और फील्ड में मैंने मेहनत की होती या इंतज़ार किया होता तो शायद मैं वहाँ कामयाब होती। मैं एक एनसीसी कैडेट भी हूँ, मुझे अनुशासन से लेकर हर चीज़ की तालीम दी गई है, मुझे सब कुछ आता है। ऐसा कुछ नहीं है कि मैं किसी अन्य लाइन में नहीं जा सकती, पर शिक्षक बनना ये मेरी आत्मा की आवाज़ है। मैं इस लाइन से कहीं और भटकना नहीं चाहती हूँ। मैं सरकार को एक बात कहना चाहती हूँ, सर आप आज हमें दबा देंगे, मैं मानती हूँ आज आप हमें दबा देंगे, हमारी आवाज़ को दबा देंगे। आज हम हैं, कल हम ना होंगे, पर एक एक चाणक्य मतलब कि हम जितने भी पास उम्मीदवार हैं, हम हजारों की संख्या में चंद्रगुप्त तैयार करेंगे सर। हम रहें ना रहें, हमारी कहानी जरूर रहेगी, इतिहास में हम दर्ज हैं और भविष्य भी हमारा ही होगा। બિલકુલ ભવિષ્ય બી હમારા હોગા. આપનું શું કહેવું છે, કારણ કે જે રીતે ગઈકાલે ઢસેડવામાં આવ્યા અને જે રીતે જ્ઞાન સહાયકો સાથે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમને લઈને આખી જે તમારા લોકોનો વિરોધ છે એને લઈને આપનું શું કહેવું? જ્યારે અમે બધા જઈએ છીએ, જ્યારે સરકારને કહીએ છીએ કે અમને બોલવા દો પણ અમારો અવાજ દબાવવામાં આવે છે અને પોલીસ અમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આખો દિવસ અને રાત્રે છેક 11-12 વાગે છોડે છે અને અલગ અલગ જગ્યાએ છોડી દે છે કે જ્યારે અમે અમારા ઘરે પણ જઈ નહીં શકતા ત્યારે, અને અમે અમારા ભવિષ્યને લઈને જ્યારે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ કે પ્રાઇવેટમાં જવું ના જોઈએ, કે ત્યાં અમારી લાયકાત નથી, ત્યાં વેલ્યુ નહીં થતી, તો અમે સરકારીની તૈયારી કરી છે અને આટલા પૈસા ખર્ચીને આટલી મહેનત કરીને જ્યારે અમે પરીક્ષા પાસ કરીએ છીએ ત્યારે સરકાર કહે છે કે અમે 11 મહિના માટે તમને નોકરીએ રાખીએ, તો 11 મહિના પછી અમારું શું, અમારા આટલી મહેનતનું શું? અમે મહેનત કરી છે 11 મહિના માટે કરી છે અમે, કેમ કે અમારા માતા પિતા ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છે કે મારો બેટો ભણે અને આગળ વધે અને સરકારી નોકરી લે તો એને ભવિષ્ય સુધરે અને શાંતિથી જીવી શકે. અને સરકાર આવી રીતે કહે છે કે 11 મહિના માટે લઈશું તો અમારા ભવિષ્યનું શું, આવનારી પેઢીનું શું? કોઈ સરકારમાં જવા બી તૈયાર નહીં થાય, કોઈ તૈયારી બી નહીં કરે, કે સરકાર તો આવી રીતે લાલચ આપે છે અને પછી ઠેંગો બતાવે છે, ઠેંગો, અને આગળ જઈને અમારું તો અમે ભણેલા ગણેલા છીએ તો અમે અમારું કરી લઈશું, બીજી ફિલ્ડમાં જઈશું, ક્લાસ 1-2ની તૈયારી કરીશું. પણ આ શિક્ષકો નહીં હોય, 11 મહિના માટે જવાબદારી કોઈ નહીં લેતું, તો આવનારા બાળકોનું શું? બાળકોને કોણ ભણાવશે? જવાબદારી કોણ લેશે આગળની? અને આગળ જઈશું તો બી વિકાસ કેવી રીતે થશે? કોઈ ભણશે નહીં, આગળ જશે નહીં, તો દેશ કેવી રીતે આગળ વધશે? અને આવી રીતે જ સરકાર પોતાની મનમાની ચલાવશે તો બીજા બધાનું શું થશે? લોકશાહી છે, લોકોનું જ સાંભળવામાં નથી આવતું, તો લોકશાહી કેવી રીતે કહી શકાય આપણે? બિલકુલ, અહીંયા બીજા પણ વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ વાત કરીશું. આપ કહો, આપનું શું કહેવું છે? मैडम हम यही चाहते हैं कि हमारी परमानेंट भर्ती हो, कॉन्ट्रैक्ट के आधार पे ना हो हमारी भर्ती, क्योंकि ये 11 महीने हम जॉब करेंगे, 12वें महीना हमारा क्या, 12वां महीने हमारा तय ही नहीं है कि हमारा 12वां महीना सपना क्या है, हम अपने परिवार में हम कैसे सेवा दें. ये 11 महीने के बाद हमारा क्या, उसके बाद हमारा फ्यूचर डिसीजन नहीं है, डिसाइड नहीं है. બિલકુલ, 11 મહિના પછી શું, આ એક સૌથી મોટો સવાલ છે. અને આ સવાલને લઈને અહીંયા આપ જોઈ શકો છો કે આ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ અહીંયા જ્ઞાન સહાયક માટેની જે ભરતી છે તેને લઈને અહીંયા ભેગા થયા છે. સાથે સાથે યુવરાજસિંહ પણ અહીંયા આગળ પહોંચેલા છે. એક છેલ્લો સવાલ યુવરાજસિંહને પૂછવા માંગીશ કે યુવરાજસિંહ, હવે પછીની આગળની રણનીતિ શું હશે? અમે અલગ અલગ માધ્યમોથી આગળ વધી રહ્યા છીએ. અત્યારે આની પહેલાં મેં પોસ્ટકાર્ડ અભિયાન પણ કરી ચૂક્યા છીએ. અત્યારે હનુમાન દાદાને પણ રજૂઆતો કરીએ છીએ. આવનાર દિવસોમાં
જે ગાંધીનગરમાં સચિવાલય છે જ્યાં આપણા તમામ ધારાસભ્યો બેસે છે ત્યાં અમે જવાના છીએ અને એમને પણ વિનંતી પત્રો આપવાના છીએ કે ભાઈ અમારી જે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે એ રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. એટલે તમામ મોરચા ઉપર જે રાજકીય આગેવાનો છે, જે શૈક્ષણિક આગેવાનો છે, જે ધાર્મિક આગેવાનો છે, એ તમામ પાસે જઈ અને અમે આ રજૂઆતો કરવાના છીએ. જો આગળના દિવસોમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી, તમામ તાલુકામાંથી વિદ્યાર્થી ભેગા થઈ અને ગાંધીનગરની જે સત્યાગ્રહ છાવણી છે ત્યાં અમે ધરણા પ્રદર્શન કરવાના છીએ. બેન, બિલકુલ ધરણા પ્રદર્શન કરવાના છે. આ રણનીતિ બનાવવામાં આવી છે યુવરાજસિંહ અને જે વિદ્યા સહાયકો છે તેમના તરફથી, પરંતુ આજે તેઓ હનુમાન દાદાના મંદિરે પહોંચ્યા છે અને હનુમાન દાદાના મંદિરે સતત એવી પ્રાર્થના કરી રહ્યા છે કે ગુજરાતના દાદા જે છે એટલે કે ભૂપેન્દ્ર પટેલ એ તેમની વાતને સાંભળી લે. ગુજરાતની નિર્ભય વાતો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને જો આપે સબસ્ક્રાઈબ નથી કરી તો તેને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. સાથે સાથે બેલ આઇકન પણ જે છે તેને નોટિફિકેશન ઓન કરી દો એટલે તમને અમારા દરેક ન્યૂઝ જે છે તે મળતા રહે. આભાર.